નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર. શિનોર રાણાવાસ આવેલ અંબાજી મંદિરમાં માં અંબાના પ્રાગટ્ય દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. માં અંબાની પ્રતિમા સાથે ભવ્ય શોભાયાત્રા, માં અંબાની મહાઆરતી અને નાની બાળાઓ પાસે કેક કપાવવામાં આવી. આ પ્રસંગે ગામના મોભી આગેવાનો, ગ્રામજનો અને માઈ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શિનોર નર્મદા કિનારે રાણાવાસમાં આવેલ અંબાજી મંદિરને રાણાવાસના યુવાનો દ્વારા ગઈકાલથી મા અંબાના જન્મદિવસની ઉજવણી માટે મંદિરને ધજા, પતાકા અને ફુગ્ગાઓથી સજાવવામાં આવ્યું હતું. આજે પોષી પૂનમમાં અંબાનો પ્રાગટ્ય દિવસ હોય સવારથી માના દર્શન માટે માઈ ભક્તો ઉમટી પડ્યા હતા. રાણાવાસના યુવાનો દ્વારા સવારે 10 કલાકે મા અંબાની પ્રતિમા લઈ ડીજે પર મા અંબાની સ્તુતિ, ભજનો સાથે આતશબાજી સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ગામના માઈ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. શોભાયાત્રા રાણાવાસ મંદિરેથી નીકળી મેઇન બજાર થઈ બસ સ્ટેન્ડ રણછોડજી મંદિર પાસેથી 12 વાગે પરત આવી હતી. ત્યારબાદ મહાઆરતીનું આયોજન હોય ગામના આગેવાન સચિન પટેલ, ઉપસરપંચ નીતિન ખત્રી સહિત ગામના આગેવાનો, મહિલાઓને મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહી માના દર્શન અને મહાઆરતી અને પ્રસાદનો લાભ લીધો હતો. મહાઆરતી બાદ નાની બાળાઓને ગામ આગેવાનો દ્વારા કેક કાપવામાં આવતા હેપી બર્થડે મા અંબાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર. તો આ દિવસની હું સર્વેને હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને સાથે ગજરજનની આરાસુરીમાં અંબાના ચરણોમાં પ્રાર્થના કરું છું કે સર્વે માઈ ભક્તોને તને મને ધને સુખ્યા રાખે અને સુખ શાંતિ સમૃદ્ધિ પ્રદાન કરે. આ દિવસે દર વર્ષની જેમ રાણાવાસના વડીલો, આગેવાનો અને યુવા મિત્રો દ્વારા નગરમાં શોભાયાત્રા નીકળેલી માતાજીની અને સર્વે ભાવિ ભક્તો અને માઈ ભક્તો દ્વારા સિનોરમાં જે ધાર્મિક અને ભક્તિભાવવાળું વાતાવરણ નિર્માણ થયું અને ગામના ડેપ્યુટી સરપંચ નીતિનભાઈ ખત્રી ખાસ ઉપસ્થિત રહ્યા. આ તકે હું રાણા સમાજના યુવાનો, વડીલો અને આગેવાનો સર્વેને હું ખૂબ અભિનંદન પાઠવું છું.